દશરથ અજીર વિહારી. શ્રી રામ જય રામ જય જય રામ. 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 દક્ષએ બધાને કડક સૂચના આપી હતી કે આપણા યજ્ઞમાં કોઈ દેવતા તો બધા આવશે પણ શિવજી નહીં આવે. અને એમાંય પણ મારી પુત્રી જો કદાચ સતી આવે ને તો કોઈ એની સાથે બોલતા નહીં. અને સતી જ્યારે પ્રવેશ કર્યો નગરમાં ત્યારે કુટુંબના બધા બહેનો અને સભ્યો બધા મળે ને બધા મોઢું ફેરવી ગયા. તમે જોજો આવો કોઈ પ્રસંગ હોય કે લગ્નનો પ્રસંગ હોય એમાં બધી દીકરીઓ બહેનો દીકરીઓ બધા આવે ને પ્રસંગમાં, એમાં સાસરે કોઈ થોડુંક નબળું સાસરું હોય ને જ્યાં દીકરી હોય ને એને વધારે બોલાવે. કારણ કે સારા ઘરે દીકરી આપણી હોય ને એને બહુ માનની જરૂર નહીં. કારણ કે એને ન્યાય સુખ હોય. પણ કોઈ ગરીબ ઘરે એ દીકરી હોય ને પિતાને ઘરે આવે ત્યારે એને વધારે માન આપવું, એને 5 રૂપિયા વધારે દેવા, નહીંતર એને ઓછું બહુ આવે. આજ બધા ફરી ગયા. સમય બદલે ને ત્યારે બધું બદલાઈ જાય છે. એક વાત બહુ ધ્યાન રાખવાની, સમયનો ભરોસો ન રાખો. ભગવાન સારો સમય રાખે એવી પ્રાર્થના, પણ ક્યારે બદલાઈ જાય એ નક્કી નહીં. અને પછી બધા મોઢું ફેરવતા ગયા. એમાં બહેનો મળી, સતીના બહેનો હતા. એ કહેવા લાગી કે તારા પતિએ કાંઈ હમણાં કૈલાસમાં બંગલો બનાવ્યો કે નહીં, કે હજી એમને રાખ છોડીને બેઠા રહી. અમારે ઘરે જો કેટલા બધા મકાનો સારા કેવું બધું છે, તારે ત્યાં કાંઈ બનાવ્યું? બીજી સખી વળી બીજી બેન હતી, એ કહેવા લાગી કે એ તો બેઠા બેઠો ચલમ પીતા હશે ને ભાંગ પીતો હશે, એને ક્યાં ધંધો કરવો છે બનાવે. એવા અપમાન કર્યા. સત્યના મનમાં એમ થયું, ઓહો મારા જ બહેનો મારું અપમાન કરે. ધીમે ધીમે આગળ ચાલ્યા તો યજ્ઞશાળા આવી. યજ્ઞશાળામાં દક્ષ મહારાજ બેઠા બેઠા યજ્ઞમાં સ્વાહા 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 હોમ કરતા હતા. અને એને એમ લાગ્યું કે મને આગળ ભાળશે ને મારા પિતા ઊભા થઈને મને બોલાવશે કે બેટા ક્યારે આવી. એના બદલે દક્ષ મહારાજે મોઢું ફેરવી લીધું. અને દીકરીને જ્યારે પિતા મોઢું ફેરવી લે એનાથી પછી એક દુઃખ એવું નથી. બસ બધાએ મોઢું ફેરવી. અને એ સમયે સતી ધીમે કરતા જ્યારે મહેલમાં ગયા, અને જ્યાં મહેલમાં ગયા તો પોતાના માં એક અદભુત પાત્ર છે. માં જેવું કોઈ પાત્ર ન હોય. દોડીને માં એને મળ્યા, માના ખોળામાં માથું મૂકી અને સતી રડવા લાગ્યા. માં, આજ મને કોઈ બોલાવતું નથી. મારો શું અપરાધ? મારા પતિનો શું અપરાધ? બેટા હું બધું જાણું છું, પણ તારા પિતાની બુદ્ધિમાં એક ભ્રમ થયો છે. તારા પતિ સાથે એને બનતું નથી ને એટલે આવું કર્યું છે. માં એટલે માં છે, અદભુત પાત્ર છે. અને એ માના ખોળામાં માથું મૂકીને સતી બહુ રડ્યા. આજ માણસને કેવી વસ્તુ છે, ડાયો માણસ હોય ને અને કાંઈક કોઈને કહેવું હોય ને તો કોના ખંભા ઉપર માથું રાખીને રડવું. કોઈને મૂંઝવતી કોઈ વેદના હોય તો કોને ખંભે મૂકીને રડવી. આજ માણસને આશ્વાસન મળતું નથી. અને એક અંદરથી માણસ ધીમે ધીમે એકલો પડતો જાય છે. અને તમે એકલો માણસને ભાળો ને, એને પૈસા ન અપાય તો કાંઈ નહીં, પણ એને આશ્વાસન આપીને એમ કેવું ભલામણ મૂંઝાતો નહીં, કાંઈ કામકાજ હોય તો મને કહેજે. તમારી પાસે કોઈ દી માગવા નહીં આવે, પણ આશ્વાસનના શબ્દો એને જીવાડી દેશે. લંકાના રણ મેદાનમાં જ્યારે યુદ્ધ ચાલતું હતું ને, એ યુદ્ધની અંદર જ્યારે ઇન્દ્રજીત લક્ષ્મણના બાણથી પરાજિત થયા ને જ્યારે વીરગતિને પામ્યા, અને એ સમયે ઇન્દ્રજીતનું મસ્તક લઈને સુલોચના લંકાના રણ મેદાનમાં જ્યારે રડતી હતી ત્યારે એને સમજાવતા હતા બધા, પણ સુલોચના સાની ન રહી. અને એવે સમયે એમના સાસુ મંદોદરી આવી કીધું, બેટા તારો તો પતિ હતો પણ મારો તો દીકરો હતો ને, અને માને દીકરાની વેદના નહીં હોય.
બેટા આ તો રણ મેદાન છે. બહુ સમજાવી પણ સુલોચના છાના નો રે, બહુ સમજાવ્યા છાના નો રે. અને પછી મંદોદરી એક શબ્દ કહ્યા હતા, બેટા આજ તારી પાછળ હું તારી સાસુ ગણ, તારે મા ગણ, લંકાની સમરાંગની ગણ તારી બાજુમાં બેઠી તારા વાહા ઉપર હાથ ફેરવીને કહું છું કે બેટી છાની રા. પણ કાલ એવો સમય આવશે કે આ રણ મેદાનમાં મારો પતિ રાવણ જ્યારે વીરગતિને પામ્યો હશે, એનું મસ્તક લઈને ખોળામાં હું બેઠી હઈશ અને રડતી હઈશ ને, ત્યારે મને છાનું રાખનારું કોઈ નહીં હોય. કારણ કે મારાથી મોટું, અમારાથી મોટું આ લંકામાં કોઈ નથી, મને છાનું રાખવા આવે. આ આશ્વાસનની તાકાત છે. અને એ આશ્વાસનની તાકાત માણસને જીવાડી દે છે. અને સતીએ માના શબ્દોથી થોડીક ઠંડક વળી માના ખોળામાં રડી અને પછી સતી ગયા યજ્ઞશાળામાં. યજ્ઞશાળામાં જ્યાં ગયા ને ત્યાં યજ્ઞશાળાની અંદર તો દેવતાઓ, ઋષિઓ, મુનિઓ બધા બેઠા હતા. અને એને સંબોધીને કીધું કે હે ઋષિ મુનિઓ, સુનહું સભાસદ સકલ મુનિંદા, કહી સુની જેને શંકર નિંદા. તમે ઋષિઓ થઈને, સાધુઓ થઈને, બ્રાહ્મણો થઈને તમે સાચું ન કહી શક્યા? જે યજ્ઞની અંદર શિવનું સ્થાપન ન હોય યજ્ઞ કરાય નહીં. સત્તાની આગળ જ્યારે ધર્મ નમી પડે ને, સાચો સાધુ, સાચો બ્રાહ્મણ જ્યારે ધર્મમાં સત્તાથી દબાઈને કરવા લાગે ત્યારે દેશની અધોગતિ બહુ થાય. એટલે કાંઈ ન મળે તો ચાલે, પણ એને ધર્મ માટે એને કહેવું જોઈએ કે આ તમારો ધર્મ નથી, તમારે આમ કરવું જોઈએ. એવે સમયે દક્ષ મહારાજને કીધું, પિતા તમારાથી આ શરીર બંધાયેલું છે, આજ આ શરીરને મારા પતિનું અપમાન, હું ભારતની નારી પોતાના પતિનું અપમાન સહન ના કરી શકે. યજ્ઞનારાયણના કુંડ હતો એની બાજુમાં આવી પ્રાર્થના કરી કે હે યજ્ઞનારાયણ ભગવાન, હું મારું શરીર અહીં અર્પીશ, પણ બીજો જન્મ મારો જ્યાં થાય ત્યાં મારે પતિ તરીકે શિવજી મળે. આમ પ્રાર્થના કરી અને જમણા પગના અંગૂઠામાંથી ધીમે 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 અગ્નિની જ્વાળાઓ નીકળી આખું શરીર બળીને ખાક થઈ ગયું, હાહાકાર થઈ ગયો. પિતાના યજ્ઞમાં એક પુત્રીનું બલિદાન દેવાઈ ગયું. આપણા યજ્ઞો એવા ન હોવા જોઈએ કે એમાં કોઈનું બલિદાન દેવાય. અને એવે સમયે એની સાથે આવેલા જે ગણો હતા એને યજ્ઞને વિધ્વંસ કરવા લાગ્યા. એક ગણે ખબર આપ્યા ભગવાન ભોળાનાથને. ભગવાન ભોળાનાથ ક્રોધમાં આવ્યા અને પોતાની જટા કૈલાસ ઉપર પછાડી વીરભદ્ર નામના ગણને પ્રગટ કરીને કીધું, જા દક્ષ મહારાજનું યજ્ઞ સંપૂર્ણ કરે. અને વીરભદ્ર આવ્યો, આવી અને બધા જે ઋષિ મુનિઓ હતા એને સજા આપી. યજ્ઞ વિધ્વંસ થઈ ગયો. અને એવે સમયે દક્ષ મહારાજનું મસ્તક કાપી અગ્નિમાં હોમી દીધું. હાહાકાર થયો. દેવતાઓ ભાગ્યા, ગયા બ્રહ્માજી પાસે. બ્રહ્માજીને કહ્યું આવું થયું છે, દક્ષ મહારાજનો યજ્ઞ અધૂરો રહ્યો, ભગવાન શિવના ગણોએ યજ્ઞને વિધ્વંસ કરી નાખ્યો. અને એવે સમયે બ્રહ્માએ કીધું કે મારો દીકરો છે એને ઘરે યજ્ઞમાં હું ન ગયો, અને તમે શા માટે ગયા? જ્યાં વિષ્ણુ નથી, જ્યાં બ્રહ્મા નથી, જ્યાં શિવ નથી, એ યજ્ઞમાં આપણાથી જવાય નહીં, તમે શા માટે ગયા? ચાલો હવે આપણે ભગવાન શિવ પાસે જઈએ. અને એવે સમયે એવી એક કથા છે, ભાગવતમાં તો નથી લખી, પણ એ સમયે ભગવાન ભોળાનાથ ક્રોધમાં આવેલા સતીનું અર્ધું બળેલું શરીર લઈ ખભા ઉપર ને ચારે બાજુ દોડવા લાગ્યા. ભગવાન વિષ્ણુને એમ થયું કે ભગવાન શિવ પાગલ બની જશે, એટલા માટે ભગવાને હાથમાં ચક્ર લઈ અને એ સતીના અંગના એક એક ટુકડા કર્યા. એ ટુકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં આપણી શક્તિપીઠો થઈ. યાદ શક્તિ જગદંબાના સ્થાનો રચાણા. એ બધી જગ્યાએ શક્તિપીઠો છે. શિવ અને શક્તિ એ બે જુદા નથી, ધ્યાન દેના. શિવ છે ત્યાં શક્તિ છે, શક્તિ છે ત્યાં શિવ છે. અને એ સમયે આવી અને બધા દેવતાઓએ ભગવાન શિવની પ્રાર્થના કરી. ઓમ શિવ પરાત પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. ઓમ શિવ પરાત પરાય શિવ ઓમકારાય શિવ તવ શરણમ. ઓમ શિવ પરાત પરા શિવ ઓમકારાય શિવ તવ શરણમ. ઓમ શિવ પરાત પરાય શિવ ઓમકારાય શિવ તવ શરણમ. નમામિ શંકર ભવાની શંકર. નમામિ શંકર ભવાની શંકર. નમા
શંકર ભવાની શંકર સાંબ સદા શિવ તવ શરણમ. ઓમ શ્યામ સદા શિવ તવ શરણમ. શાંબ સદા શિવ તવ શરણમ. ઓમ શ્યામ સદા શિવ તવ શરણમ. ઓમ શિવ પરાત પરા શિવ ઓમકારાય શિવ તવ શરણમ. ઓમ શિવ પરાત પરાય શિવ ઓમકારાય શિવ તવ શરણમ. ઓમ નમઃ શિવાય નમઃ શિવાય શિવ હર શિવ હર નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે બોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે બોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે બોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. એક બિલ્વપત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર દયાલુ રીજ કર દેતે હે ચંદ્રમૌલી ફલચાર. જલ્દી પ્રસન્ન થાય એવો દેવતા એટલે શિવ. એકાદો બિલીનું પાન હોય, એકાદું ચંદન કે ફૂલ હોય, ભગવાનને હર હર મહાદેવ કરીને એક લોટો ચડાવી દી તો જલ્દી પ્રસન્ન થનારો દેવતા એટલે શિવ. અને એ ભગવાન પ્રસન્ન થઈ ગયા, દેવતાઓની સાથે આવી અને દક્ષ મહારાજના યજ્ઞમાં જેને જેને સજા આપી હતી ગણોએ એ બધાને પોતાના હાથ ફેરવી પરિવાર બધાને સજીવન કર્યા. દક્ષ મહારાજનું માથું તો અમાઈ ગયું હતું એટલે બકરાનું મસ્તક કાપી દક્ષ મહારાજ ઉપર ચડાવવામાં આવ્યું. અને એ વખતે જેવી રીતે બકરો બોલે એવી રીતે દક્ષ મહારાજે બોલી શિવજીની સ્તુતિ કરી. એટલે આપણે શિવના મંદિરમાં હોઠથી આપણે ભગવાનની સ્તુતિ કરીએ છીએ, ગાલ વગાડીએ, હોઠથી સ્તુતિ કરીએ. એ દક્ષ મહારાજે સ્તુતિ કરી હતી ભગવાન શિવની. અને એવી રીતે દક્ષ મહારાજનો યજ્ઞમાં ફરીવાર બધા ઋષિઓને બોલાવી અને ફરીવાર શિવનું સ્થાપન થયું. શિવનો ભાગ કાઢી નાખ્યો હતો, એ ભાગ આપવામાં આવ્યો અને ફરીવાર શિવ આવ્યા. એટલે દક્ષ મહારાજનો યજ્ઞ આવી કે કોઈ પણ દેવતાઓ છે ને એને અલગ ન માનવા. આપણે રામને ઉપાસક હોય તો રામની પૂજા કરવી, કૃષ્ણના ઉપાસ હોય તો કૃષ્ણની ઉપાસના કરવી, શિવના ઉપાસક હોય તો શિવની ઉપાસના કરવી, માતાજીના ઉપાસના હોય તો માતાજીની કરવી. પણ બધા દેવતાઓ એક છે, એમાં ભેદ ન રાખવો એ બતાવ્યું. દક્ષ મહારાજે ભેદ રાખ્યો એટલા માટે આવું બન્યું. એ કથા કહી. હવે અર્થ પ્રકરણની કથા છે, જેમાં ધ્રુવ ચરિત 5 અધ્યાયનું અર્થ પ્રકરણ છે. બહુ સુંદર કથા. આપ તો સૌ જાણો છો કે મનુ મહારાજ એના જે 2 પુત્રો હતા એમાં જે ઉત્તાનપાદ હતા એ ઉત્તાનપાદ રાજાને 2 રાણીઓ હતી, એક સુનીતિ અને એક સુરુચિ. ઉત્તાનપાદ એટલે ઊંચે પગ અને નીચે મસ્તક, એનું નામ ઉત્તાનપાદ. જીવ માત્ર માતાના ગર્ભમાં નીચે મસ્તક હોય ને ઉપર પગ હોય એટલે જીવ માત્ર ઉત્તાનપાદ છે. જીવ માત્રને 2 રાણીઓ છે, સુરુચિ સુનીતિ. સુરુચિ ગમે છે,
સારી સારી વસ્તુ આપણને ગમે એ સુરુચિ, નીતિ પાળવાની ગમે નહીં. એટલે નીતિ માનીતી હોતી નથી. જીવની આ કથા છે. એમાં સુનીતિ માનીતા નહોતા, એનો પુત્ર ધ્રુવ હતો અને સુરુચિનો પુત્ર ઉત્તમ હતો. ઉત્તમ ખોળામાં બેઠો છે અને રાજા અને રાણી સિંહાસન ઉપર બેઠા હતા, એના ખોળામાં ઉત્તમ છે. અને એમાં ધ્રુવજી 5 વર્ષનો બાળક આવ્યો. આવીને પિતાને વંદન કર્યા અને કીધું, માં, મારા પિતાના ખોળામાં મારે બેસવું છે. સુરુચિએ કીધું, બેટા, તારો અધિકાર તારા પિતાના ખોળામાં બેસવાનો નથી, કારણ કે તારા માતા છે ને એ માનીતા રાણી નથી. માટે તું એક કામ કર, તપસ્યા કર અને પછી બીજો જન્મ લઈને મારે ઘરે, મારે ત્યાં દીકરો બનીને આવ ને તો હું તને તારા પિતાના ખોળામાં બેસાડું. 5 વર્ષનો બાળક, બહુ દુઃખ થયું. આમ તો કોઈનું દિલ ન તોડાય. આપણે એક સૂત્ર છે કે મંદિર તોડો, મસ્જિદ તોડો, એ એક મજાક है, પણ किसी का दिल मत तोड़ो, એ ખાસ ખુદા કા ઘર है. આમ તો મંદિર પણ ન તોડાય, મસ્જિદ પણ ન તોડાય, પણ એમાંય કોઈનું દિલ તોડીએ એ તો ભગવાનનું ખાસ મંદિર છે. અને એમાં એવું બન્યું કે રડતો રડતો બાળક આવ્યો પોતાના મા પાસે. સુનીતા માને કીધું કે માં, મારા પિતાના ખોળામાં બેસવાનો મારો અધિકાર નહીં? ભાઈ ઉત્તમ બેસે તો હું ન બેસી શકું? કીધું, બેટા, વાત સાચી છે, પણ હું તારી બા છું, પણ હું માનીતી રાણી નથી. અને બેટા, બહુ સારી કથા હવે સમજજો આપ, કે હું તને એવું સ્થાન બતાવું કે જ્યાંથી તને કોઈ ઉઠાડી શકે નહીં. અમારે ઘણી ઘણી બહુ મોટી એવો કથાઓ ચાલતી હોય ક્યારેક ક્યારેક, તો પછી થોડીક ગીર્દી વધે એટલે માણસોને થોડોક ફેરફાર કરતા હોય આયોજકો બેઠવાડવામાં આમ તેમ. તો અમુક ડાયા માણસો હોય ને એ એવી જગ્યા પકડીને બેઠે ને ત્યાંથી એને કોઈ ઉઠાડે નહીં, એવી જગ્યા પકડીને બેઠે. કોઈ મહેમાન આવે ને આગળથી જગ્યા ખાલી ન હોય ને ભરચક થઈ ગયું હોય તો આગળના મહેમાનો આવતા હોય તો આપણા ઘરના હોય એને ઉઠાડી પછી એમ કે અહીંયા મહેમાનને બેસાડો. પણ એવી જગ્યા પસંદ કરે કે જ્યાંથી કોઈ ઉઠાડી શકે નહીં. એટલે કીધું માએ કે બેટા, તને એવું સ્થાન આપું કે ત્યાંથી તને કોઈ ઉઠાડી શકે નહીં. એવું કયું સ્થાન? મને ને તમને જે સ્થાન મળ્યું છે ત્યાંથી એક વખત ઉઠવું જ પડે. એવું કોઈ સ્થાન નથી કે જ્યાંથી કોઈ ઉઠાડી શકે નહીં. પણ એક પરમાત્માની ગોદ, પરમાત્માનો ખોળો એવો છે કે જ્યાં જીવ બેસી જાય પછી એને ત્યાંથી કોઈ ઉઠાડી શકે નહીં. માટે બેટા, તું જા, વનમાં જે તપ કર, ભગવાનને પ્રસન્ન કર, અને એવું સ્થાન મળશે તને કે જેથી તને કોઈ ઉઠાડી શકે નહીં. અને એ ધ્રુવજી 5 વર્ષના બાળકને આ દેશની માતા તપ કરવા માટે મોકલે છે. અને જો નાનો બાળક હોય અને જેટલી કસોટી કરે ને એટલું એનું શરીર સુદૃઢ બને. બેટા, કોઈ સાધુ સંત બ્રાહ્મણ આદિ મળે એને પગે લાગજે, કોઈને ગુરુ બનાવજે અને પછી તપસ્યા કરજે. નીકળી પડ્યો 5 વર્ષનો બાળક. રસ્તામાં નારદજી મળ્યા. નારદજીએ પૂછ્યું, બેટા, કઈ બાજુ જઈ રહ્યો છે? કે મારે તપસ્યા કરવા જવું છે. અરે બેટા, હજી તો નાનો છે, શિયાળાની ઠંડી પડે, ઉનાળાનો તાપ પડે, ગરમી પડે, વરસાદ પડે, તારી વાર છે, મોટો થા ત્યારે જજે. ધ્રુવજીએ કીધું કે મેં એવું સાંભળ્યું છે કે આ દેશમાં ઋષિ મુનિઓ સંતો તો તપ કરવાની આજ્ઞા આપે, તમે મને રોકો છો? નારદજીને લાગ્યું કે ખરેખર આને તપસ્યા કરવી છે, એટલા માટે કીધું તું વધુ વનમાં જા અને આવી રીતે તપ કરજે. લે, તને એક મંત્ર આપું. આપણે રોજ બોલીએ છીએ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનો જપ કરજે. અને ધ્રુવજી તપસ્યા કરવા માટે વનમાં ગયા. એવી કથા છે, એ સમય તપનો હતો. બધું વનમાં એક ઝાડ નીચે બેઠીને તપ કરવા લાગ્યા. પછી ઊભા થયા, એક પગે ને એક પગના અંગૂઠા ઉપર તપ કર્યું. એમાં એવી કથા છે કે શરૂઆતમાં એને કંદમૂળ ખાધા, પછી બીજે મહિને 6 દિવસે તૃણ, ખાલી ઘાસના પાંદડા, એ પછી 6 દિવસ ધ્યાન કર્યું, ત્રીજે મહિને 9 દિવસ પછી જળપાન કર્યું, ચોથે મહિને 12 દિવસ પછી વાયુ ભક્ષણ કર્યું, અને 5મે મહિને વાયુ પણ બંધ કર્યો. ને જ્યાં 6ઠ્ઠો મહિનો આવ્યો તો ડાબા પગના અંગૂઠા ઉપર ધ્રુવજી 5 વર્ષનું બાળક ઊભું છે અને શ્વાસ પણ બંધ કર્યા. તમને કદાચ ખ્યાલ હશે, બહુ આધ્યાત્મિકમાં આગળ ગયા હોય તો ખ્યાલ હોય કે આપણે શ્વાસ લઈએ છીએ ને એ બહાર જાય છે અને અંદર જાય છે, એ ઓટોમેટિક ચાલે છે, આપણે કાંઈ મહેનત કરતા નથી. એ બે વખતે ક્યાંક અડે છે, સ્પર્શ થાય છે. આપણી વિજ્ઞાનની ભાષામાં એને એમ કહીએ છીએ કે આમાંથી આપણે પ્રાણવાયુ લઈએ છીએ, ઓક્સિજન લઈએ છીએ. ક્યારેક માણસ બીમાર પડે તેને ઓક્સિજન આપવામાં આવે, હિમાલયમાં અઘરા પહાડ ઉપર જાય ત્યારે ઓક્સિજન સાથે લઈ જવું પડે. એવી રીતે પરમાત્માનો આપણો એક કોન્ટેક્ટ થાય છે. અને જ્યારે ધ્રુવજીએ શ્વાસ બંધ કર્યા એટલે બધાના શ્વાસ રૂંધાણા. તમે ગયા છો બદ્રીનાથ કે કેદારનાથ કે ઊંચા પહાડો ઉપર, અમરનાથ, ત્યાંનું વાતાવરણ છે ને એટલું બધું એવું થઈ જાય કે ઓક્સિજન ઘટી જાય. પછી સારો માણસ, સાજો માણસ હોય ને તો એને શ્વાસ લેવામાં તકલીફ પડે, જ્યાં પ્રાણવાયુ ઘટે, ઓક્સિજન ઘટે.
એવું આખી દુનિયામાં બન્યું. ઋષિમુનિઓ દેવતાઓ ગભરાણા, ભગવાનને પ્રાર્થના કરી કે આ શું થયું. એણે કીધું કે મારો ભક્ત છે ને એ ભજન કરે છે, એટલા માટે ભગવાને કે હું એને વરદાન દેવા માટે, દર્શન દેવા માટે જાઉં. અને ભગવાન વિષ્ણુ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને ભગવાન જ્યારે આવ્યા, ધ્રુવજી ધ્યાનમાં છે અને ભગવાન સામે ઊભા છે પણ આંખ ખોલતા નથી. એવે સમયે ભગવાને પોતાનું ધ્યાન જે ભગવાનમાં હતું એ અંતર ધ્યાન કર્યું અને ધ્રુવજીને આંખ ખોલી તો સામે ભગવાન શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિરધ્યાન ગમયમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈક નાથમ. ભગવાન ચતુર્ભુજને જોયા. હવે ચતુર્ભુજ ભગવાનને જોયા પછી વિચાર થયો કે મારે સ્તુતિ કરવી પણ આવડતી નહોતી. એટલા માટે શું કરવી સ્તુતિ? ભગવાને પોતાનો શંખ હતો ને ગાલ ઉપર આમ લગાડ્યો અને એ સમયે સ્તુતિ ફૂટી. આપણને કોઈક બોલાવે છે. આ વિદ્યા છે ને ઉપરથી આવે છે. આદિશક્તિ જગદંબા સરસ્વતી માં જ્યારે પ્રસન્ન થાય ત્યારે માણસ એની મેળે બોલતો થાય છે. આ એની કૃપાથી મુકમ કરોતિ વાચાલમ ત્યારે બોલતો થાય. અને પછી સ્તુતિ કરી. આ નાના બાળકો ભણતા હોય ને તમે અને જરાક વાંચતા આવડતું હોય તો એને આ મંત્ર લખીને શીખવાડવો તો એ સારું ભણશે. રોજ સવારે તો આપણે બોલીએ છીએ યંતઃ પ્રવેશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામન અન્યાંશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાનમો ભગવતે પુરુષાય તુભ્યં. એ ભગવાન, તમે મારી સૂતેલી વાણીને જગાડો છો, તમે મારા શ્વાસને ચલાવો છો, તમે મારી બધી જ ઇન્દ્રિયોને પ્રકાશિત કરો છો. આપણે આંખથી જોઈએ છે ને, કાનથી સાંભળીએ છીએ ને, એ બધી જ ઇન્દ્રિયોને અંદર રહીને ભગવાન પ્રકાશ આપે છે. મોટી ઉંમર થાય પછી કાનમાંથી કાંઈ જતું નથી, કાનના દેવતા જતા રહે, પછી સાંભળવાનું બંધ થઈ જાય. એ ઇન્દ્રિયોને પ્રકાશિત કરનારું તત્વ હતું પરમાત્મા, એ દેવ તત્વ ઘટી ગયું. અને પછી ભગવાનને વરદાન આપ્યું, કીધું બેટા તું થોડા વર્ષ સુધી રાજ્ય કરજે અને પછી તું ફરીવાર મારા ધામમાં આવજે. એવી કથા છે. પૂજ્ય પાંડુરંગ દાદા એવું કહેતા કે 36,000 વર્ષ સુધી ધ્રુવજીએ રાજ્ય કર્યું હતું. 36,000 વર્ષ સુધી ધ્રુવજીના વિચારો ચાલ્યા હતા. હજી એની કથાઓ ચાલે છે. પછી તો કુબેર સાથે મૈત્રી થઈ હતી. એને એમનો ભાઈ જે નાનો હતો ઉત્તમ, એને યક્ષ સાથે યુદ્ધમાં મરાયો. યક્ષની હારે જ્યારે ધ્રુવજીએ યુદ્ધ કર્યું ત્યારે મનુ મહારાજે પ્રગટ થઈને યુદ્ધ કરતા રોકીને કીધું બેટા તું તો ભક્ત છે, તારે યુદ્ધ ન થાય. ઘણા વર્ષ સુધી રાજ કર્યા પછી સમય તો આવે, જવાની તૈયારી થઈ. એવે સમયે વિમાન આવ્યું. વિમાનમાં બેસીને ધ્રુવજી ભગવાનના પદમાં જવાના હતા, ભગવાનના ધામમાં. ત્યાં યાદ આવ્યું મારા માને હું સાથે લઈ જાઉં. એના કહેવાથી જ મેં ભગવાનનું ભજન કર્યું અને મને ભગવાનનું ધામ મળે. મારા મા અહીંયા રહી જાય. એને કીધું વિમાન રોકો, મારા માને મારે સાથે લેવા છે. પાર્ષદોએ કીધું કે આગળનું વિમાન છે ને એમાં તમારા બાને સાથે લીધા છે. પોતાની માતાને સાથે લઈ અને ધ્રુવજી ભગવાનના ધામમાં જાય. એમાં મૃત્યુ આવ્યું. મૃત્યુએ કીધું કે મહારાજ મારો તો સ્વીકાર કરો. એને કીધું કે વિમાન પાસે પગથિયું થઈ જાઓ. મૃત્યુનું પગથિયું કરી એના ઉપર પગ મૂકી અને ધ્રુવજી વિમાનમાં બેઠા અને સદેહે ભગવાનના ધામમાં ગયા. યત ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમ મમ. આ ધ્રુવજીની કથા એટલે આપણા મહાપુરુષોએ સંતોએ પ્રેમળદાસે ગાયું છે. એ જ હરિને ભજતા હજી રે કોઈની લાજ એ જતા હરિને ભજતા હજુરે કોઈની લાજ એ જતાનો જાણી રે. જેની સુરતા સાંભળ્યા નિસાત એ વધે રે વેદને વાણી રે. જેની સુરતા
એ જી ભક્તો પ્રહલાદ એ જી કંસને માર્યો જી ધ્રુવને આપ્યું અવિચળ ધામ એ પોતાનો કરીને આપ્યો એ ધ્રુવને આપ્યું અવિચળ રામ એ પોતાનો કરીને સ્થાપ્યો છે. આ હરી રે ભજવાનો છે રાવ એ ભજના કોઈ કરશે એ આ તો હરી રે ભજવાનો છે રામ એ ભજન કોણ કરશે રે કર જોડી કહે પ્રેમલદાસ એ ભક્તોના દુખડા હરશે એ કર જોડી કહે પ્રેમળદા દુઃખ તો ના દુખડા હરશે રે હરીને ભજતા હજી રે કોઈની લાદ એ જતા રે એ હરીને ભજતા હજી રે કોઈની લાજ અજતાનો જાણી રે જેની સુરતા સાંભળ્યા એ વધે વેદને વાણી રે એ વધે વેદને વાણી આવી રીતે ધ્રુવ ચરિત્રની કથા તમારી શાંતિ આનંદ એમને કથામાં આનંદ આપે છે. એટલા બહેનો બેઠા છે, એટલા ભાઈઓ બેઠા છે, પણ કથા શરૂ થાય પછી કેટલું શાંત વાતાવરણ થઈ જાય છે. અને અહીંયા ભગવાન આવ્યા કે અહીંયા પિતૃદેવતા આવ્યા કે અહીંયા આપણે ખબર નહીં એવા કેટલી બધી ચેતના આવી એનો તમને લાભ મળશે, એના આશીર્વાદ આપણા ઉપર ઉતરે. એટલે 3 કલાકમાં 1.5 કલાક તો પછી તો આપણે એને વિરામ આપીએ છીએ, પછી 1.5 કલાક થાય એટલે કથા વિરામ થાય છે. તો અહીંયા થોડો વિરામ આપીએ, 4:30 થયા, પછી આગળની કથા લઈશું. તમે જળપાન અમૃતપાન કરી લેજો. શ્રી દ્વારિકાધીશ કી શ્યામ સુંદર પવન સુત હનુમાનજી મહારાજ સદગુરુ દેવ કી નમઃ પાર્વતી પાર્વતી હર હર મહાદેવ. गोविंद मेरो है गोपाल मेरो है 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 श्री बांके बिहारी नंदलाल 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 मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल
દ્વારિકાધીશ કી જય. મુકં કરોતિ વાચાલં પંગુલંગયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદં માધવં. વસુદેવસુतं દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણ વંદે જગદ્ગુરુ. શ્યામ સુંદર ભગવાન પવન સુત હનુમાન મહારાજ. આઈએ પરિવાર જલપાન અમૃતપાન થયા પછી આપણી પાસે 1 કલાકનો જે સમય છે એમાં ભગવત કથામાં આપણે આગળ પ્રવેશ કરીએ. વિરામ પહેલા ધ્રુવ ચરિત્રની કથા જોઈ. ધ્રુવની વંશમાં આગળ જતા અંગ રાજા થયા, એ પણ બહુ સારા થયા. પણ અંગને ત્યાં જે પુત્ર થયો એનું નામ હતું વેન, અને દુષ્ટ થયા. એવું નથી કે સારી વ્યક્તિ હોય એને ઘરે સારા સંતાનો જ થાય. ઋષિના કુળની અંદર રાવણ પણ થયો અને રાક્ષસ કુળની અંદર પ્રહલાદ પણ થયો. એક સંતોએ ગાયું છે ને, ઉત્તમ કુળને ભરોસે તું રહીશ માં, અને બીજાને નીચ રે ગણી અને નીચ તું કહીશ માં. ઉત્તમ કુળને કર્મ પ્રધાન છે. માણસ જેવું કર્મ કરે ને એવો મહાન બને, અથવા અધમ કર્મ કરે તો અધમ બને. ઊંચા કુળમાં જન્મીને માણસ અધમ કામ કરે તો અધમ બને, અને નીચા કુળમાં જન્મીને પણ માણસ સારા કામ કરે તો માણસ મહાન બને. વેન દુરાચારી થયા. અંગ પોતાના પિતા હતા, એને બહુ દુઃખ આપ્યું, અને પછી એને વનમાં રાજા અંગ તો જતા રહ્યા. પછી ખાલી પડેલી ગાદીએ ઋષિઓએ રાજા વેનને બેસાડ્યા, અને વેન ગાદી ઉપર બેસા એટલે પહેલું કામ એને એ કર્યું કે બધી જેલ હતી ને એ બંધ કરાવી દીધી. બધાએ કીધું ભાઈ જેલ બંધ કરાવો ને તો પછી કોઈ નાના મોટા ગુના કરે એને સજા કોણ આપશે? એટલે વેને એવું નક્કી કરી દીધું કે કોઈ પણ માણસ કાંઈ ભૂલ કરે, પછી નાની એવી ચોરી કરે કે મોટી ચોરી કરે, નાની એવો ગુનો કરે કે મોટો ગુનો કરે, એક જ સજા, અને એ સજા એટલે મૃત્યુદંડ. અને મૃત્યુદંડની સજા આવી એટલે બધી જ પ્રજા ભયભીત બની ગઈ, અને પછી કોઈ ગુનો થતો નહીં. બધાને એવું લાગ્યું કે આ તો કેવો સારો રાજા કે કોઈ પ્રજાની અંદર કોઈ ગુનો થતો નથી. પણ પછી આગળ ચાલતા વેને યજ્ઞો બંધ કરાવ્યા. એણે કીધું કે હું જ રાજા છું, હું જ તમારો ભગવાન છું. કૃષ્ણાર્પણ વસ્તુ ના કરો, વેનાર્પણ વસ્તુ કરો, બધું મને અર્પણ કરો. હું રાજા છું, હું તમારું પાલન કરું છું. અને પછી બહુ ઋષિઓએ સમજાવ્યા, પણ વેન ન માન્યા. એટલે એક દિવસ ઋષિઓએ હુંકાર કર્યો, પ્રજામાં રહેલી અસ્મિતાને જાગૃત કરી, અને વેન મરાયા. વેન મરાયા એટલે વેન રાજા વગરની પ્રજા થઈ. વેનની માતા સુની થયા. એણે વેનના શરીરને એક નાવ બનાવી, એની અંદર તેલ અને ઔષધિ નાખી એના સબને રાખવામાં આવ્યું. સમય જવા લાગ્યો, રાજા વગરની પ્રજા થઈ એટલે પ્રજા દુઃખ પામવા લાગી. બધા ઋષિઓ પાસે ગયા કે હવે શું કરવું? કોઈ રાજા નથી, પ્રજા ગમે એમ જીવે છે. એટલા માટે થઈને ફરીવાર બધા ઋષિઓએ આવી અને વેનના શરીરને બહાર લઈ આવીને એનું મંથન કર્યું, અને એમાંથી એક કાળો પુરુષ નીકળ્યો. એ વેનનું પાપ હતું, અને એ જંગલમાં જતો રહ્યો. એના જે નિષાદો થયા, વનની અંદર રહેનારા ભીલ જાતિમાં જે નિષાદ કહેવાય છે, એ જાતિ પ્રગટ થઈ. એ વેનના શરીરમાંથી નીકળેલું એક તત્વ હતું. પછી રાજા જોઈતો હતો ને એટલે વેનના જમણા હાથનું મંથન કર્યું, અને એમાંથી ભગવાન પૃથુ મહારાજ પ્રગટ થયા. બોલીએ પૃથુ ભગવાન કી. અને જમણી ભુજામાંથી અર્ચી રાણી નીકળ્યા. એ લક્ષ્મીજી હતા અને ભગવાન વિષ્ણુનો અવતાર હતા. એટલે પૃથુ ભગવાન અને લક્ષ્મીજી પ્રગટ થયા. બધા જ ઋષિમુનિઓએ આવી અને એમને રાજ્યાભિષેક કરાવ્યો.
બધી પ્રજા આવી અને કહેવા લાગી કે મહારાજ અમે શું કરીએ, આ દુષ્કાળ પડે છે, વરસાદ વરસતા નથી, અને કણને વાવીએ છીએ ને તો એ કણ બધા વણસી જાય છે, એમાંથી છોડ થતા નથી. એટલે ભગવાન પૃથ્વીએ હાથમાં ધનુષબાણ લઈ અને પૃથ્વીની એની પાછળ દોડ્યા. પૃથ્વી ગાયનું સ્વરૂપ લઈને ભાગવા લાગી. પછી આવીને કીધું પૃથ્વીએ કે પ્રભુ તમે મને દંડ આપો છો, પણ તમે પ્રજાને તો કહો. કોઈ ધર્મ કરતા નથી, યજ્ઞ કરતા નથી, કોઈ નિયમમાં રહેતા નથી. પછી સમયે સમયે વરસાદ ક્યાંથી આવે, વરસાદ ન આવે તો અન્ન ક્યાંથી ઉગે. જ્યારે જ્યારે સમાજ ભૂલ કરે ત્યારે ત્યારે દુષ્કાળો પડે છે, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, ભૂકંપ થાય. આ બધા જે બને છે એ આપણા કર્મોના જ પરિણામ છે. આપણે પ્રકૃતિની અંદર જો આજે ગામડામાં તો હું ઘણી વાર કહું, તમે વધારે કાંઈ ન થાય ને તો એક એક ઝાડવું વાવવું. ખેતરે ખેતરના શેઢાએ વાડીએ એક એક વૃક્ષ વાવીએ ને, વૃક્ષ બહુ વાવશું ને તો વરસાદ આવશે. દરેક ખેડૂતે એક એક વૃક્ષ વાવવું જોઈએ, અને દરેક ખેડૂત પાસે સગવડતા હોય તો એક એક ગાયને પાળવી જોઈએ. આજે ગાયોની દશા કેવી થઈ, વૃક્ષોની સ્થિતિ કેવી થઈ, ગામડામાં આપણા મંદિરો છે તો એની સ્થિતિ કેવી થઈ, વૃદ્ધ વડીલો હોય તો એની સ્થિતિ કેવી છે, ગામમાં કોઈ ગરીબ કુટુંબ હોય તો એની સ્થિતિ કેવી છે. એ બધું આપણે જોઈએ અને એનું પાલન કરીએ તો એને ધર્મ કહેવાય. અને એ ધર્મ જ્યારે આગળ વધશે ત્યારે ભગવાન સારા વરસાદ વરસાવશે, સારી વૃષ્ટિ થશે. આજે તો વિજ્ઞાન અને વિશ્વના જે મોટી વ્યક્તિ ગણાય એ ચિંતિત છે કે આવું ને આવું જો વાતાવરણ રહ્યું તો પૃથ્વી ઉપર રહેવું મુશ્કેલ થઈ જશે. અસહ્ય ગરમી, અસહ્ય ઠંડી, અસહ્ય વરસાદ, આખી પ્રકૃતિનું માળખું વિખાઈ ગયું છે. એમાં આપણે જ જવાબદાર છીએ. આપણા વડાપ્રધાને જે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું એમાં આપણા ગામમાં, આપણા શેરીમાં, આપણા ઘરમાં, મંદિરોમાં એ સ્વચ્છતાના અભિયાન કરીએ. વધારે પડતા રોગના કીટાણુ ન થાય, એને લઈને કોઈ એવા ઝેરી રોગો ન ઉત્પન્ન થાય. પાણી સ્વચ્છ રાખીએ, વાણી સ્વચ્છ રાખીએ, વિચાર સ્વચ્છ રાખીએ, વૃક્ષોને વધારે વાવીએ. ગામની અંદર મંદિર કે એક બેસવા લાયક સ્થળ હોય એના વડીલો બધા બેસે. આવું એક વાતાવરણ થાય તો એક એક ગામ સ્વર્ગ બની જાય. આ કથા અમે દરેક ગામમાં કથા કરવા જાઉં ને ત્યારે ગામડું હોય ત્યારે ખાસ કહું કે હવે એકાદું મંદિર જો જૂનું થયું હોય તો બનાવવું, બાકી મંદિર હોય તો ત્યાં વડીલોને બેસવા માટેની થોડીક જગ્યા રાખવી, અને ત્યાં બધા બેસીને થોડી વાર માળા કરે, થોડી વાર ભગવાનનું સત્સંગ કરે, અને એમ એના જીવનમાં, કારણ કે મોટી ઉંમર થાય પછી એને કરવું શું, એ બધા ધર્મ છે. થોડોક અવાજ આપજો થોડો. તો આવી રીતે પૃથુ ભગવાને ગાયના સ્વરૂપમાં જ્યારે ગાયને શાંતિ આપી અને પછી બધાને કીધું કે એક કામ કરો, ગાયનું દોહન કરીએ, પૃથ્વીનું દોહન કરીએ. પૃથ્વીનું દોહન કરવા માટે થઈને ઇન્દ્ર મહારાજ આવ્યા, દેવતાઓ આવ્યા, અને પછી પૃથ્વીનું દોહન થયું. પૃથ્વી દેવીએ કહ્યું કે તમે માં ગણીને મારી પાસેથી જે લેશો ને હું આપીશ. જો આમાંથી બધું નીકળે છે, અન્ન નીકળે, જળ નીકળે, વનસ્પતિ, દવા, ઔષધિ, એમાંથી આંબાના વૃક્ષ ઉગે, ઘણું બધું નીકળે છે. પણ મારી પાસે માં ગણી અને માગણી કરશો તો હું તમને બધું આપીશ. અને પછી પૃથ્વીરાજાના રાજ્યમાં વિકાસ થયો. ત્યારથી આપણી ખેતી ડેવલપ થઈ. બીજી વાત, પ્રજા રખડતી ભટકતી થઈ ગઈ હતી. દુષ્કાળો પડ્યા ને એટલે ગામ નહોતા વસ્યા. પૃથ્વી ભગવાને ગામ વસાવ્યા અને બધાને ખેતી, ડુંગરાળવાળી જમીન હતી બધી વ્યવસ્થિત કરી અને ખેતરો બનાવ્યા, અને એની અંદર કૃષિનો વિકાસ કર્યો અને બધાને ખેતી પ્રધાન બનાવ્યા. અને એમાંથી ધીમે 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 લોકો ધર્મ તરફ વળ્યા. આવી રીતે પૃથુ ભગવાને જે પૃથ્વી ઉપર આવીને રાજાના ધર્મ સમજાવ્યા એ કથા કહી. પછી એના પછી પ્રાચીન બહરી રાજા થયા. અને એવી કથા છે કે પ્રાચીન બહરી રાજા હતા ને એ પશુ યજ્ઞ બહુ કરતા હતા. એ યજ્ઞની અંદર પશુઓના બલિદાન આપતા હતા. નારદજીને એવું લાગ્યું કે આ ખોટું થાય છે. કોઈ પણ દેવસ્થાનની અંદર આપણે કોઈ જીવનું બલિદાન આપીએ ને ભગવાનને, માતાજીને પહોંચતું નથી કોઈ પણ જગ્યાએ. એટલા માટે એ અટકાવ્યા અને પ્રચેતાઓ પાસેથી રુદ્રગીતની કથા કહી અને નારદજી ઉપદેશ આપી, પુરંજનનું આખ્યાન કહી, અને પ્રાચીન બહિષ રાજા હતા એનું ભગવાનમાં ધ્યાન કરાવ્યું. અને અહીં ચતુર્થ સ્કંદ છે એને પૂર્ણ કર્યો. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. શ્યામ સુંદર ભગવાન કી જય.
આવો પંચમ સ્કંદની અંદર પ્રવેશ કરીએ ભગવાનને યાદ કરીને. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. પંચમ સ્કંદ એટલે સ્થાન લીલા છે. ભગવાનનો જમણો ઉરુ 26 અધ્યાયની કથા છે. એમાં સ્થિતિ લીલા છે. 2 પરમહંસોની કથા છે, જડભરત અને ઋષભદેવ ભગવાન. આ પરમહંસની ભાષા છે ને આપણે બહુ ન સમજી શકીએ. પરમહંસની વાતો ન સમજી શકાય, મહાપુરુષોની ગતિ ન સમજી શકાય, પણ એનું આપણે પારાયણ કરીએ, એને શ્રવણ કરવા માત્રથી આપણા બધા જ પાપો, અને જ્યાં સુધી પાપ ન નાશ પામે ને, અંતકરણની શુદ્ધિ ન થાય ત્યાં સુધી જ્ઞાન ટકે નહીં. આપણી અંદર છે ને અંતઃકરણ એ ચોખ્ખું થાય ને પછી જ્ઞાન ટકે. નહીંતર ઘણી વખત આપણે મહાપુરુષ મળે, કોઈ ઉપદેશ આપે, પણ જ્ઞાન ટકે નહીં. એનું કારણ આપણું અંતઃકરણ સાફ થાય. એટલે આ કથા છે ને એ ચિત્તને શાંત કરે છે. આપણે બેઠા બેઠા કાંઈ સમજાય, પાલન થાય ન થાય, પણ સાંભળીએ ને તો અંતઃકરણની શુદ્ધિ થાય. બહુ જન્મનો આની અંદર મેલ હોય છે, મળ, વિક્ષેપ, આવરણ આ બધા તૂટે છે. ગુરુકૃપાથી જ્ઞાન મળે. એમાં 2 પરમહંસોની કથા છે. એમાં એક કથા જે છે એ ભગવાન ઋષભદેવ ભગવાનના પ્રાગટ્યની કથા છે. જંબુદ્વીપની અંદર રાજા આગનિદ્ર થયા, પૂર્વચિત અપસરાની સાથે એના લગ્ન થયા. એને નાભી નામનો પુત્ર થયો અને નાભી નામના રાજાનું મેરુદેવી સાથે લગ્ન થયા અને એમને ત્યાં જે પુત્ર થયો એનું નામ ઋષભદેવ ભગવાન. બોલીએ ઋષભદેવ ભગવાન કી જય. એ નિવૃત્તિ માર્ગના પ્રચારક હતા, નિવૃત્તિ આપવાવાળા હતા.
અતિ પ્રવૃત્તિ વધી જાય ને પછી ભગવાનનો અવતાર થાય છે એમ કહે છે હવે શાંતિથી ભજન કરો, નિવૃત્તિ માર્ગ બતાવે. અતિ નિવૃત્તિ જ્યારે વધી જાય ત્યારે ભગવાનનો પ્રવૃત્તિ માર્ગનો કોઈ અવતાર થાય અને લોકોને પ્રવૃત્તિ તરફ વાળે. એમાં એકવાર ઇન્દ્રે વરસાદ ન વરસાવ્યો એટલે ભગવાન ઋષભદેવે પોતાના યોગ બળથી વરસાદ વરસાવ્યો. ઇન્દ્ર પ્રસન્ન થઈ પોતાની પુત્રી જયંતીનું લગ્ન ઋષભદેવ ભગવાનને સાથે થયું. અને એ ઋષભદેવ ભગવાન એટલે જૈનોના તીર્થંકર, જે જૈન ધર્મ આગળ ચાલ્યો એનો પહેલા વહેલા તીર્થંકર એટલે ઋષભદેવ ભગવાન. ત્યાંથી જૈન ધર્મની સ્થાપના થઈ. એ પછી તેમને ત્યાં 100 પુત્રો થયા. 100 સમય મળે ત્યારે ભાગવતમાં પોતાના પુત્રોને ઉપદેશ આપ્યો છે એ અને બ્રાહ્મણો માટે બ્રાહ્મણને જે ઉપદેશ આપ્યો છે એ બે સાંભળવા જેવા છે. મારે તો મૂળ કથા લેવાની હોય અને એક એક કથા જો આમ લઈએ તો એક એક કલાક વીતી જાય તો ભાગવત પાછળ રહી જાય. પણ ક્યારેક સમય મળે ત્યારે વાંચવી, પોતાના પુત્રોને કેવા ઉપદેશ આપવા અને બ્રાહ્મણ કેવા હોવા જોઈએ. આ બે વાત ઋષભદેવ ભગવાને ભાગવતમાં બતાવી છે. એમને 100 પુત્રો થયા પછી પોતે સંન્યાસ લીધો અને ધીમે 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 વનમાં ગયા. અને પછી તો વનમાં એની પાછળ લોકો બહુ આવવા લાગ્યા ને પછી બહુ મુશ્કેલી થઈ. પછી પરમહંસ સ્થિતિમાં આવી ગયા એટલે ગમે ના બેઠે ના બેઠા રહે, ગમે ના ગંદકી થઈ જાય, આવી રીતે થયું. એટલે પછી લોકો એનાથી દૂર ભાગ્યા અને બહુ દૂર ભાગ્યા. પછી ભગવાન ઋષભદેવ એકવાર જંગલમાં હતા, જંગલમાં આગ લાગી અને ઋષભદેવ ભગવાનનું શરીર બળી અને ભસ્મ થયું. શરીરને જેણે વસ્ત્ર માન્યું હોય એને શરીર રહે કે બળે એને બહુ કાંઈ તકલીફ કે ચિંતા થતી નથી અને પરમ ગતિને પામ્યા. એના 100 પુત્ર, એમાં 81 પુત્રો કર્મકાંડી બ્રાહ્મણ થયા. એમાંથી 9 પુત્રો 9 યોગેશ્વર થયા. એમાંથી 9 પુત્રોને 9 ખંડનું રાજ્ય આપ્યું. અને એમાં સૌથી મોટો ભરત. આપણા દેશમાં આમ તો 3 ભરત થયા. એક ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત, એક દુષ્યંતના પુત્ર ભરત અને એક ભગવાન રામના ભાઈ ભરત. એના તરફથી આ દેશનું નામ ભારત પડ્યું. ભાવમાં રથ એનું નામ ભારત. જે દેશમાં ભાવ વધારે છે એનું નામ ભારત. તમે વિદેશના કોઈ પણ દેશમાં જાઓ તો એના ટેકનોલોજી છે, સંપત્તિ છે, બહુ સારું છે અને આપણે જવું જોઈએ. આપણા ઘણા બધા દીકરાઓ સંતાનો આપણા બધા પ્રદેશમાં છે, બહુ સારી વાત છે. ભણી ગણીને આગળ જાય બહુ સારી વાત. પણ ત્યાં વધારે જે ઘટે છે તે ભાવ ઘટે છે, સ્નેહ ઘટે છે. પુત્ર અને પિતા ધીમે 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 દૂર થવા લાગે, ભાઈ ભાઈ દૂર થવા લાગે. ભાવમાં રથ એનું નામ ભારત. સ્થિતિ ગમે એવી આવે પણ માણસનો ભાવ છે એ દાડે દિવસે વધતો જાય. ભાવમાં રથ તે ભારત. એમાં મોટા ભરત થયા અને મોટા ભરત ગાદી ઉપર બેઠા. ઘણા વર્ષ સુધી રાજ્ય ભોગવી અને પછી પોતાના પુત્રને ગાદી સોંપી અને મહારાજ ભરત વનમાં તપસ્યા કરવા ગયા. હવે વનમાં ગયા ને ત્યાંય વિઘ્ન આવ્યું. ગંડકી નદીના કિનારા ઉપર મહારાજ ભરત તપસ્યા કરતા હતા અને એમાં સ્નાન કરવા માટે નદીમાં ગયા. આમ સિંહે ત્રાડ અને સિંહની ત્રાડ સાંભળીને એક હરણી દોડી નદી ઓળંગવા ગઈ તો હરણીએ પોતાના બચ્ચાને જન્મ આપી દીધો અને હરણીનું મૃત્યુ થયું. તણાતું હરણીનું બચ્ચું મહારાજ ભરતની પાસે આવ્યું. ભરત મહારાજને દયા આવી ગઈ. સાધુનું હૃદય તો રૂજું હોય, દયા આવી ગઈ. એને એમ લાગ્યું કે આનું કોણ. એને સાફસૂફ કરીને પોતાના આશ્રમમાં લઈ ગયા. એને દરરોજ દૂધ પીવડાવે, ઝીણું ઝીણું ઘાસ ખવડાવે. એમ કરતાં કરતાં મહારાજ ભરતને એને મમતા થઈ ગઈ. મમતા બંધન છે. આપણા શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે દયા ધર્મ કા મૂલ હે પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છોડીએ જબલક ઘટ મેં પ્રાણ. પણ ક્યારેક ક્યારેક દયા પણ હદથી વધારે થઈ જાય ત્યારે આસક્તિનું રૂપ ધારણ કરે છે. અને જ્યારે આસક્તિ થાય ત્યારે જીવ બંધાઈ જાય. ધ્યાનમાં બેઠે તો આવીને હરણનું બચ્ચું આમ શરીરને ઘસે, ધ્યાન છૂટી જાય. ક્યારેક ક્યારેક હરણનું બચ્ચું ધીમે ધીમે વનમાં જતું રહે. મહારાજ ભરત ધ્યાન કરતા હોય તો ભગવાનનું ધ્યાન છૂટીને હરણનું ધ્યાન થઈ જાય. અને એમ કરતાં કરતાં એક દિવસ મૃત્યુ આવ્યું. હરણની યાદમાં જીવ ગયો એટલે બીજી યોની હરણની થઈ. એ હરણની યોનીમાં ભજન કરેલું એટલે જ્ઞાન રહ્યું. એ પછીનું હરણની યોનીમાં સૂકા સૂકા પાંદડા ખાઈ કોઈ કર્મ બાંધ્યા વગર ફરીવાર બીજો જન્મ આવ્યો. ત્યારે એક બ્રાહ્મણને ઘરે એને 2 પત્ની હતા. એમાં એક પત્નીને ત્યાં પુત્ર તરીકે આવતા એનું નામ ત્યાં પણ ભરત પડ્યું. પણ એને નક્કી કરી લીધું કે હવે બહુ જગતની સાથે વ્યવહાર રાખવો નથી, કોઈની સાથે બોલે નહીં.
બ્રાહ્મણ હતો એટલે એને યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યા તો ગાયત્રી મંત્ર બોલ્યા નહીં, કોઈની સાથે બહુ વાત કરે નહીં. પછી જડ જેવા થયા ને એટલે એનું નામ જડ ભરત પડ્યું. ને આ દુનિયામાં નિયમ છે કે દુનિયામાં બહુ કોઈ કામ લાગે નહીં, પછી દુનિયા એનેથી આઘી થઈ જાય. પછી બધા એનો તિરસ્કાર કરવા લાગ્યા. એક દિવસ મહારાજ ભરતે ઘર છોડ્યું, પોતાની બેન રડવા લાગી ત્યારે એને એમ લાગ્યું કે એક વખત હરણમાં મેં દયા કરી હતી તો ફરી એને પાછો મારે જન્મ લેવો પડ્યો. બેનના આંસુડાને હું જોઈશ ને તો ફરીવાર મારું મન એમાં રહી જશે. નીકળી ગયા. ધીમે 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 વનમાંથી જતા હતા. એમાં ભીલના રાજા કોઈ માણસની બલિ દેવા ભદ્રકાલી માતાના મંદિરે લઈ જતા હતા. એ માણસ છટકી ગયો, એમાં જડ ભરત પકડાઈ ગયા. એને લઈ અને માતાજીની સ્થાનમાં લઈ ગયા, સ્નાન કરાવ્યું અને સુંદર કપડાં પહેરાવ્યા અને ફૂલની માળા પહેરાવી. એ તો એ સ્થિતિમાં બેઠા હતા. અને એવે સમયે ભીલના રાજા હસે છે કે આ માણસને આગળ મરવાનું છે અને એને કોઈ પણ પ્રકાર ને એક વાત, એ સ્થિતિએ પહોંચ્યા પછી મહાપુરુષને જન્મ મૃત્યુ સુખ દુઃખ એ અસર કરતા નથી. અને હાથમાં ખડગ લઈ માતાજીની સામે રાખીને આમ બલિદાન દેવાની જ્યાં તૈયારી કરી ત્યાં માતાજીની મૂર્તિમાંથી મા ભદ્રકાળી પ્રગટ થઈ, હાથમાં ખડગ લઈ અને ભીલના રાજાનું એ મસ્તક કાપ્યું અને મહારાજ ભરતને ઉગાર્યા. શક્તિ બધાનું રક્ષણ કરતી હોય છે. જ્યારે એને સમર્પિત થઈ જાય. આખી ગીતા લખ્યા પછી ભગવાને છેલ્લે 18મા અધ્યાયમાં કીધું, અર્જુન સર્વધર્માન પરિત્યજ્યતિ મામ એકમ શરણમ રજ અહમ સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામિ મા સુચ. બધા ધર્મ છોડી તો એકવાર મારે શરણે આવી જા, પછી બધા પાપ અને તાપમાંથી હું તને મુક્ત કરી દઈશ. અને પછી આગળ ચાલતા ચાલતા ધીમે ધીમે જ્યારે આગળ ગયા તો એમાં રહુગણ રાજા પાલખીમાં બેસીને કપિલ મુનિના આશ્રમમાં સત્સંગ કરવા માટે જતા હતા. રાજા તરીકેનો એનો અભિમાન હતું. 4 જણાએ પાલખી ઉપાડી હતી. જો સંતના ત્યાં આપણે જઈએ ને કે ગુરુ પાસે જઈએ, દેવ મંદિરોમાં જઈએ, સત્સંગમાં જઈએ, કથામાં જઈએ, ત્યારે અભિમાન નામનું તત્વ છે એને મૂકીને જવાય. એને સાથે લઈને જઈએ ને તો ફળ મળતું નથી. એમાં યોગ વળે એક માણસ ઘટ્યો અને એમાં પણ જડ ભરતને પકડીને એમાં લગાડી દીધા. ધીમે 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 પાલખી આગળ ચાલી. એમાં બ્રહ્મ ભાવ, બ્રહ્મ દ્રષ્ટા અને બ્રહ્મ નિષ્ઠા. એમાં જ્યારે બ્રહ્મ ભાવ થાય ને ત્યારે કીડી મકોડા જેવા જીવ હોય ને એમાં એને બ્રહ્મ દેખાય. ઝાડમાં બ્રહ્મ દેખાય, માણસમાં બ્રહ્મ દેખાય, જીવ માત્રમાં બ્રહ્મ દેખાય, એને બ્રહ્મ ભાવ કહેવાય. એમાં કીડી મકોડા આવી જાય તો એના ઉપરથી આમ પગ લઈને આમ ઠેકડો મારે. એમાં રાજાને ઉપરનો ભાગ પાલખીનો લાગે. રાજાએ કીધું આ કોણ છે, ચાલતા નથી આવડતું? અને થોડાક માર્મિક વચનો કયા. કીધું હું રાજા છું, તને દંડ આપીશ. અને એ સમયે જડ ભરતને એમ લાગ્યું કે બીજું તો કાંઈ નહીં, પણ મેં રાજાને ખંભે ઉપાડ્યા અને હવે હું એને બોધ નહીં આપું, ઉપદેશ નહીં આપું તો સંતનો મહિમા ઘટી જશે, સત્સંગનો મહિમા ઘટી જશે. મિલે કોઈ ऐसा संत फकीर पहुँचावे भव दरिया मिले कोई ऐसो संत फकीर पहुँचावे भव दरिया के तीर पहुँचा दे भव दरिया के तीर। जोखम भयो जाग कायानो नाविक उतारे पार। जोखम भर्यो जाग कायानो नाविक उतारे पार। तरण किनारो कोई बता दे